તાપી જિલ્લામાં ગુનેગારો હવે સાવધાન થઈ જાય, કારણ કે સોનગઢ પોલીસે લાલાંક કરી છે. હીરાવાડી ગામમાં થયેલી સનસનાટીભરી ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલવામાં સોનગઢ પોલીસને મોટી સફળતા મળી છે. માત્ર ગણતરીના દિવસોમાં જ પોલીસે તસ્કરીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સોનગઢ પોલીસની લાલાંક, હીરાવાડીમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી આરોપીને દબોચી લેવાયો. તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સોનગઢ પોલીસને વધુ એક મોટી સફળતા સાંપડી છે. સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાવાડી ગામમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. શું છે સમગ્ર મામલો? હીરાવાડી ગામમાં થયેલી ચોરી બાદ સોનગઢ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી લેવામાં આવે છે. પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ચોરી કરાયેલ રોકડ રકમ, મોબાઈલ ફોન, ચોરીમાં વપરાયેલ ચોરાયેલ નંબર પ્લેટ વગરની ટીવીએસ મોપેડ. સોનગઢ પોલીસની ત્વરિત કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે અને લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે.